સુરતના વાઘોડિયા રોડ પર આવેલી નટરાજનગર સોસાયટીમાં બંધ મકાનના તાળા તૂટ્યા। વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે। શહેરના વ્યસ્ત ગણાતા વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે આવેલી નટરાજનગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરીને અંજામ આપ્યો છે। મુખ્ય માર્ગ પર જ આવેલી સોસાયટીમાં થયેલા આ ગુનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને સુરક્ષા અંગે ચિંતાનો માહોલ સર્જાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર નટરાજનગર સોસાયટીમાં રહેતા સાગર સુરેશભાઈ ધોબી ને તેમના પરિવાર ગત રાત્રિએ વાઘોડિયા રોડ પર જ આવેલા તેમના અન્ય એક ફ્લેટમાં રોકાયા હતા। આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ઘરની તિજોરી તોડી તેમાંથી 6.5 તોલા સોનાની કિંમતી દાગીના અને રૂપિયા 1.50 લાખની રોકડ રકમની ચોરી કરી હતી। સવારે જ્યારે દંપતી પોતાના ઘરે પરત ફર્યું ત્યારે દરવાજાના તાળા તૂટેલા ઘરનો સામાન વેરવિખેર જોતા તેમને આ ચોરીની જાણ થઈ હતી। આ ઘટના અંગે પરિવાર દ્વારા તાત્કાલિક પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીગેટ પોલીસે ભોગ બનનાર પરિવારની પ્રાથમિક ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસ દ્વારા સોસાયટી ને મુખ્ય માર્ગ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી ગુનેગારોનું પગેરું મેળવવાની દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે।